આપણે જ્યાં શંકા કરવાની હોય ને ત્યાં શંકા નથી કરતા, અને જ્યાં શ્રદ્ધા કરવાની છે ને ત્યાં શંકા કરીએ છીએ. માં મારું કામ કરશે એમાં શંકા કરે. મારા વાલા, એ શ્રદ્ધાનું સ્થાન છે, ત્યાં શંકા ન હોય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપતિયાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવતનો અર્થ છે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તૃપ્તિ. મહર્ષિ વેદવ્યાસજી અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. મહર્ષિ વેદવ્યાસજીએ 18 પુરાણોની રચના કરી. પણ શા માટે? તો કે પરોપકાર, બીજાના ઉપર ઉપકાર કરવાના હેતુથી, પોતાનું નહીં. બ્રાહ્મણ, સાધુ, ઋષિ મુનિઓ એને ક્યારેય પોતાનો વિચાર નથી કર્યો. હંમેશા એમણે પરોપકાર એટલે બીજાનો જ વિચાર કર્યો છે. ઘણી વખત આપણને એવું લાગે કે આ કેટલા રૂપિયા લઈ જાય છે ને, આ ઘઉં લઈ જાય છે ને, આ ચોખા લઈ જાય છે ને, આ કપડા લઈ જાય છે. પણ બ્રાહ્મણનો દીકરો કાંઈ લઈ જતો હોય ને તો માત્ર ને માત્ર તમારું પાપ લઈ જાય છે. મારા વાલા, પુરાણ ખોલી લેજો. એટલા માટે પરમાત્માએ જેટલા અવતારોને ધારણ કર્યા, દરેક અવતારોમાં બ્રાહ્મણને જ ગુરુ બનાવ્યા છે. એ પણ વાંચી લેજો ખોલીને. દરેક અવતારમાં એ મહર્ષિ વેદવ્યાસ, જેમણે સુંદર મજાનો શ્રીમદ ભાગવતજીનો પહેલો શ્લોક, સત, પહેલો જ શબ્દ કે જે ભાગવતજીની અંદર કાંઈક સત સમાયેલું છે. એ સતને સાથે રાખી અને એક ચિત્ત બની તો જ જીવનમાં આનંદ મળે છે. કારણ કે આનંદ ક્યાંય વેચાતો મળતો નથી. આનંદ એ અંદરનો છે, બહારનો નથી. સત ચિત્ત આનંદ સ્વરૂપ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય બધું પોતે કરે. અને છતાં પાછો એમ કે, ઘણી વખત આપણે નથી કહેતા આ મેં કર્યું, ત્યાં જ વાંધો છે. આપણાથી કાંઈ થાય નહીં. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ વહી તો પરબ્રહ્મ પરમાત્મા હૈ. તાપત્રય, જીવનના પાપ, તાપ, સંતાપ અને પરિતાપ જેમને દૂર કરવા વાળા એવા ભગવાન શ્રી કૃષ્ણાય. વયમ શબ્દ છે. વયમ એટલે અમે બધા, હું એકલો નહીં. વયમ, અને વયમ આવે એટલે ત્યાં નુમઃ છે, નમઃ નથી. કારણ કે એકલા વંદન નથી કરતા, અમે બધા આપને વંદન કરીએ છીએ. મહાક્ષેત્ર એવા નૈમિષારણ્ય નામના મેદાનમાં શૌનક આદિ 88,000 ઋષિઓ એકત્ર થયા. આકાશ માર્ગેથી પરમ તત્વ શુતજી મહારાજ આકાશ માર્ગેથી પોતે નીચે ઉતરી અને શૌનક આદિ 88,000 ઋષિઓ સાથે જ્ઞાન ચર્ચા કરે છે. શેની? શ્રીમદ ભાગવત.
કારણ કે ઋષિ મુનિઓએ એવો પ્રશ્ન કર્યો કે અમે 1-2 દિવસ નહીં પણ હજારો વર્ષ ચાલે તેવો જ્ઞાન યજ્ઞ કરવું છે. જ્ઞાન યજ્ઞની ક્યારે પૂર્ણાહુતિ થતી જ નથી. જોકે આપણી પાસે તો શબ્દ જ ખોટો આવ્યો છે કે પૂર્ણાહુતિ ક્યારે. પૂર્ણાહુતિ આપણે જાય ત્યારે. બાકી તો કર્મને વિરામ છે. જે કર્મનો આજ આપણે પ્રારંભ કર્યો છે એ 7 દિવસ પછી આ કર્મને આપણે વિરામ આપવાનો છે. કારણ કે એની પૂર્ણાહુતિ ન થાય. આજે અહીંયા વિરામ આપે તો ક્યાંક બીજે ચાલુ થતું હોય. જે વિરામ જીવનમાં ક્યારેય ન થાય એને પૂર્ણાહુતિ કહેવાય. આ તો વિરામ છે. અને એટલા માટે તો રામ રક્ષા સ્તોત્રની અંદર એમ કીધું છે, આરામ કલ્પ વૃક્ષાણામ. રામને કેવા કીધા તો કે રઘુકુલનું કલ્પ વૃક્ષ. વિરામ સકલા પદામ. માણસને વિરામ મળી જાય ને પછી એટલો બધો સંતોષ મળે. સકલા પદામ જાણે બધું મળી ગયું. અભિરામ ત્રિલોકાનામ રામ શ્રીમાન સન પ્રભુ. એ મહર્ષિ વેદવ્યાસ જેમણે સર્વપ્રથમ આ સૃષ્ટિના સર્જનની અંદર એક વખત ફરતા ફરતા મુનિવર નારદ મુનિ જે મનુષ્ય લોકની અંદર પોતે યાત્રા કરવા માટે આવ્યા છે. અને યાત્રા કરતા કરતા જ્યારે પ્રયાગ રાગમાં પધાર્યા, આ પ્રયાગ રાગની અંદર એક યુવાન સ્ત્રી એમના ખોળાની અંદર 2 વૃદ્ધ પુરુષોના મસ્તક જોયા છે. શ્રીમદ ભાગવત જેમનું મહાત્મ્ય 6 અધ્યાયમાં છે. કારણ આપણી ઋતુ પણ 6 છે. અને જ્યારે આપણા અંત્યેષ્ટિ સંસ્કાર જ્યારે આપણે ન હોય ત્યારે કરે એ ઘરથી સ્મશાન સુધીના પિંડ એ પણ 6 છે. આપણો જન્મ થાય અને ત્યારે આજે પણ વિધાતા લેખ લખવા માટે આવે ને એ જન્મના 6થા દિવસે આવે છે. એ મહાત્મ્યની અંદર મુનિવર નારદ મુનિ પ્રયાગ રાગની અંદર પધાર્યા. યુવાન સ્ત્રી જેમના ખોળામાં 2 વૃદ્ધ પુરુષો. અને આ બાજુ મુનિવર નારદ મુનિ આવ્યા ત્યારે એકદમ બંને પુરુષોના મસ્તક નીચે મૂક્યા. એકદમ દોડી મુનિવર નારદ મુનિને દંડવત કર્યા, પ્રણામ કર્યા, રુદન કરવા લાગી. અને મુનિવર નારદ મુનિ પૂછે, કસ્ત્વમ કોયમ કવા આયાત અને કોતે જનની કોતે તાત. તું કોણ છે? અરે ક્યાંથી આવે છે? અને કિમ નામ ધ્યેયં તવ, તારું નામ શું છે? ત્યારે પોતે કહે, દ્રવિડ દેશોત્પન્ન. મારી ઉત્પત્તિ એ દ્રવિડ દેશમાં થઈ. કર્ણાટકે વૃદ્ધિ, હું કર્ણાટકમાં વૃદ્ધિને પામી. મહારાષ્ટ્રે ક્વચિત, મહારાષ્ટ્રમાં ગઈ, મને ક્યાંક ક્યાંક સન્માન મળ્યું. પણ ગુર્જરે જીર્ણતામ ગતાહા, હું ગુજરાતમાં આવી ઘરડી બની, વૃદ્ધ બની. મારું નામ ભક્તિ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભક્તિ ખરી, પણ ઘરડી ભક્તિ, વૃદ્ધ ભક્તિ. શા માટે? તો કે ભાઈ પોતાના માટે બધું સારું સારું જોઈએ અને ઠાકોરજીને ગમે તેવું અને ગમે ત્યારે ચાલે. આ વૃદ્ધ ભક્તિ છે. મહેમાન આવ્યા હોય કે વેવાય છોકરાને જોવા આવવાના હોય ને તો સારી સારી સામગ્રી બનાવીને એને આપે. આને તો
ઘણા એવું પણ માને છે કે હું છું તો ભગવાન છે, એવું પણ છે. આ વૃદ્ધ ભક્તિ છે. ભક્તિને યુવાન રાખો, એને થોડુંક ઘણા કહેતા હોય એ કે તો એને થોડી યુવાની પણ આપો. કોણે આપી યુવાની? બાઈ મીરાએ. કેવું જીવન જીવી ગઈ છે, કલ્પના તો કરો. આપણે ક્યાં 2-5 કરોડ એને આપ્યા છે કે આજે આજ મીરાને યાદ કરીએ છીએ આપણે. ક્યાં મેવાડ, ક્યાં દ્વારિકા. ઘણા તો એવું કહે કે મીરા ગિરધરને ગોતવા નીકળી. અરે ના ના, અરે ગિરધર મીરાને ગોતવા નીકળો. કલ્પના તો કરો કેવું જીવન જીવી હશે. આજ આપણે ઘણી વખત આપણે એમ બધી વાતો કરતા હોય કે ભગવાન મારે ત્યાં ક્યાંથી આવે તો ક્યાંથી આવે, અરે શું કામ ના આવે. આજ પણ કોઈ જો મીરા જાગે ને તો આજે મારો ગિરધર ગોતવા નીકળે. રાજન માગો રાણા, રાજન માગો રાણા, પાઠન માગુ હીરા માણેક ને કરવા સુરાણા. મને રંગ લાગ્યો એનું કરવું સુરાણા, મને રંગ લાગ્યો એનું કરવું શું. મસ્તક કાપો, આપવું હોય તો ઝેર જે આપો, કાપવું હોય તો મસ્તક કાપો. ડર રાખો તો તમે રાખો પ્રભુનો, ડર રાખો તો તમે રાખો પ્રભુનો, બીજાથી હવે ડરવું સોરાણા. મને રંગ લાગ્યો એનું કરવું સોરાણા, મને રંગ લાગ્યો એનું કરવું સોરાણા, મને રંગ લાગ્યો એ. તો કલ્યાણનું સાધન કાંઈ હોય ને તો વહી કર્મ હે. જેટલા જેટલા અહીંયા આવ્યા છે ને આ બધા કાંઈક કરીને ગયા છે એટલે આજે યાદ કરીએ છીએ. એ પણ પોતાના માટે નહીં. ઘણા બધાની આપણને સમાધિઓ જોવા મળે, વાંચવા મળે, પણ 2 વ્યક્તિની સમાધિ નથી, આજે પણ નથી. એમાંની કોઈ હોય તો એક બાઈ મીરા છે બાપ, કે દ્વારિકામાં જઈ અને દ્વારકાધીશની મૂર્તિમાં પોતે સમાઈ ગયા. અને બીજા આપણા સંત તુકારામ સ્વદેહે પોતે સ્વધામ સિધાવ્યા, એની સમાધિ નથી. તો બધા મનુષ્યનું કલ્યાણનું સાધન શું? બધા શાસ્ત્રનો સાર શું છે? ભગવાને અવતારો શા માટે ધારણ કર્યા? ભગવાને કેટલા અવતારો ધારણ કર્યા? અને ભગવાન જ્યારે સ્વધામ સિધાવ્યા ત્યારે ધર્મમ કમ શરણમ ગતઃ. બધા મનુષ્યના કલ્યાણનું સાધન કોઈ હોય તો માત્ર ને માત્ર જપા કર, જપા કર, જપા કર, જપા કર. અહીંયા બેઠા બેઠા કાંઈ ન કરો ને કેવલ 7 દિવસ સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય જેનો નિરંતર જપ કરો. આ જપની કાંઈક સિદ્ધિ કાંઈક અલગ છે. તમામ પ્રકારનું જે કાંઈ કાર્ય સિદ્ધ થાય ને આ જપથી થાય છે. ઘણી વખત આપણે એમ કહેતા હોય કે ઓલા બાપુએ મારી માથે હાથ મૂક્યો ને મને સારું થઈ ગયું. એ તેના હાથ મૂક્યો ને સારું નથી થયું, તારું દુઃખ એને લઈ લીધું. મારા વાલા, કેવડી તાકાત! આ જપની તાકાત. બધા શાસ્ત્રનો સાર હોય ને તો એ ભગવાનની ભક્તિ છે. ભક્તિ ભારે વાત
ઓળખાણ વિના આવે નહીં, અને આવે તો યુગો યુગ જાવે નહીં. એટલા માટે ભક્તિએ કીધું કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિને પામી, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક સન્માન મળ્યું, હું ગુજરાતમાં આવી અને ઘરડી બની. પેલી તો એ વાત, આપણે ભક્તિ કરતા હોય તો કોના માટે કરીએ? તમે બધા વ્રત કરતા હો, એ વ્રત જીવ્રત છે, જયા પાર્વતી છે, વડ સાવિત્રી છે, એકાદશી છે. આ વ્રત તમે કોના માટે કરો? પોતાના માટે. આમાંથી બધા બહેનોએ વડ સાવિત્રીના વ્રત કર્યા હશે. કર્યા છે ને? કર્યા છે? હા કે ના? તો વડલાને કેટલી વસ્તુ અર્પણ કરવાની હોય? કેટલી? 12 વસ્તુ હોય. એ 12 વસ્તુ હોય તો આપણે કેવી લઈ જઈએ ત્યાં? કેવી લઈ જઈએ? સાવ નિમ્ન કક્ષાની, સાવ. અને ફળ કેવું જોઈએ છે? ભગવાન પાસે જાઓ ને, હું કહું દરરોજ ન લઈ જાતા, 15 દિવસે લઈ જાજો. એ પણ ન પોસાય તો 1 મહિને 1 ફળ લઈ જાજો, પણ સારું ફળ લઈ જાજો, નહીંતર આવા સારા ફળો નહીં મળે મારા વાલા. યાદ રાખજો. આ પીઠળિયા પરિવારના એકાદા 2 આવા ફળ હોય ને તો જ આવા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ થઈ શકે. ક્યારેક આપજો, પણ સારું આપજો. નિમ્ન કક્ષાનું નહીં. એને આપણે કેવા સંતાનો આપ્યા છે? કેવા આપ્યા છે? કોઈ પણ પ્રકારની ખોટ ખાપણ વાળા આપ્યા છે? તો આપણા શરીરમાં કાંઈ ખોટ આપી છે? તો ઈશ્વરે જો આપણને સર્વાંગ અને સારું શરીર પણ આપ્યું હોય તો એમના માટે જ્યારે જ્યારે લઈ આવો ને ત્યારે સારી વસ્તુ લઈ આવજો. ત્યાર પછી ભગવાને 24 અવતારો ધારણ કર્યા છે. શા માટે? શ્રીમદ ભાગવત એ પરમ સંહિતા છે. એ પરમ સંહિતાની અંદર ભગવાને 24 અવતારો ધારણ કર્યા, અને 24 અવતારોની કથા જેમાં છે એ જ શ્રીમદ ભાગવત છે. 24 તત્વની કથા. અને એમાં પણ ભગવાને દેવકી અને વસુદેવને ત્યાં અવતાર શા માટે ધારણ કર્યો? ભગવાનના અવતારનું કારણ એક જ હતું કે આ પૃથ્વી પર જે કાંઈ પાપનો ભાર વધ્યો છે ને, અસુરોનો સંહાર, પાપનો ભાર ઉતારી અને પોતે જ્યાં માણસ બધા પુણ્યશાળી બને એટલે પરમાત્મા પૃથ્વી લોકને છોડે. ત્યારે એમ કીધું કે ભગવાન આ પૃથ્વી લોક છોડીને સ્વધામ સિધાવ્યા. ત્યારે ધર્મ કોના શરણે ગયો? ત્યારે કીધું છે ધર્મમ ભાગવતમ ગતઃ. ધર્મ એ શ્રીમદ ભાગવતજીના શરણે ગયો છે. સુત નામના પુરાણી એમ કહે કે દેવ ઋષિ નારદ મુનિએ ભક્તિની કષ્ટી દૂર કરવા માટે ભક્તિ 2 હાથ જોડીને કહે છે, આ જુઓ તો ખરા આ માણસો કેવા થયા છે. ભક્તિ જ્ઞાન વિરાગનો તે વિવેકો વર્ધતે મહાન, માયા મોહ વૈષ્ણવ્યે ક્રિયતે તે કથમ. વૈષ્ણવની વાત આવી એટલે કીધું વૈષ્ણવ કોને કહેવાય? ઠાકોરજીની સેવા કરીએ એટલે વૈષ્ણવ. વૈષ્ણવના કેટલા ગુણ કીધા છે? તો કે 20 ને 9 29 પ્રકારના જેની અંદર ગુણો છે ને એ જ વૈષ્ણવ કહેવાય છે.
કર્મની અંદર અક્રોધ ના, જેના જીવનમાં ક્યારે ક્રોધ ન હોય વહી વૈષ્ણવ હે. બીજાનું દુઃખ જોઈ ન શકે એને વૈષ્ણવ કીધા છે. અને હર હંમેશને માટે પોતાના જીવનમાં સારું નરસું ગમે તેવું આવે અને છતાં પણ એ આનંદમાં રહીએ એ વૈષ્ણવ છે. સારું આવે તો ખરાબ પણ આવે. આ તો કોઈ આપણને આગળ બોલાવે તો આપણે દાંત કાઢતા હોય અને કોઈ ન બોલાવે તો આપણે મોઢું ચડાવીને બેસીએ. હર હંમેશ માટે નિત્ય આનંદ એ વૈષ્ણવનો ગુણ છે. 29 પ્રકારના આવા ગુણો છે. એ 29 પ્રકારના ગુણોથી સમાયેલા એને વૈષ્ણવ કીધા છે. ભક્તિ કહે છે મુનિવર, તમે જે પ્રમાણે, હું તો કાંઈક અહીંયા આવી અને યમુનાજીમાં મેં સ્નાન કર્યું તો મારી વૃદ્ધાવસ્થા તો દૂર થઈ, પણ મારા 2 સંતાનો એ અકાળે વૃદ્ધાવસ્થાને પામી ગયા. અકાળે ઉંમર નથી અને છતાં વૃદ્ધાવસ્થા આવી ગઈ નથી. અત્યારે વહુ સુતા હોય ને સાસુ કામ કરતા હોય, આ કાળે વૃદ્ધાવસ્થા જેવું છે. કાંઈક જરાક કાંઈક હોય ને તો અમે થાકી ગયા. શેનાથી? આ ઘરથી, આ વરથી શેનાથી થાક્યા છો? મારા વાલા, કેવું ન જોઈએ. ખરેખર તો આ બધા જે ખુરશીમાં બેઠા ને આ વડીલોને ખરેખર દંડવત કરજો, કારણ કે થાયકા નહોતા. નહોતી દ્રવ્ય સંપદા, ધન નહોતું, નહોતા પહેરવાના કપડા, નહોતું કાંઈ ખાવાની વ્યવસ્થા, અને છતાંય કોઈ દિવસ થાયકા નહોતા. અને આજ પરમાત્માએ આટલી બધી કૃપા કરી છે. એ પોતાય ઊભા ઊભા કરવાના, પોતા ઈ ઊભા ઊભા એમાંય વાકું. હા, પછી ભલે જીમમાં જાય. હું તો એમ કહું છું કે મારા વાલા, જીમમાં જાઓ ને એના કરતા સીમમાં જાયજો, 2 પૈસા વધશે. આપણા ઘરની અંદર બધી વ્યવસ્થાઓ ભગવાને ગોઠવેલી છે. અરે ભગવાને કૃષ્ણ અવતારમાં પોતે કામ કર્યું છે. રામે પણ રામાવતારમાં પોતે કામ કર્યું છે. આપણા ઘરની અંદર વ્યવસ્થાઓ બધી છે કે નીચે બેસીને આપણે વાર્તા, વાકાવરીને વાર્તા, નીચે બેસીને પોતા કરતા, નીચે બેસીને રસોઈ રોટલા કરતા, આ બધું ટીપતા. આ બધી જે કાંઈ આપણી કસરતો હતી ને, આ કસરતો આપણે ખોઈ નાખી આપણે મોટું થવામાં, કે મારે મોટું થવું છે. પણ જેમ જેમ આપણા મોટા થયા ને, મને તો એમ લાગે છે કે હવે મોટા નહીં, આપણે નાના થઈ ગયા છે. નાનું થવામાં જે માલ છે ને એ મોટું થવામાં નથી. શા માટે? આપણી જ બધી કસરતો આપણે ખોઈ નાખી. વધારે પડતી સંપત્તિ થાય તો રસોઈ કરવા વાળા રાખે, ઈ નહીં, ઉધડું દઈ દી બધું. અને પછી આપણા છોકરાઓને આપણે કહેતા હોય, કારણ કે નથી આપણા છોકરાઓને આપણે જગાડવો, નથી એને મોઢું ધોવડાવવું, નથી એને ચા પાણીની વ્યવસ્થા કરવી, નથી એને નવડાવવો, નથી એને કપડાં પહેરાવવા, કાંઈ આપણે કરવું નથી. ને પાછો મોટો થાય એટલે આપણે પૂછતા હોય કોના જેવો થયો. આ સંસ્કારો નથી મારા ને તમારા. મારા વાલા, ઈશ્વરે ભલે ધન સંપદા આપી, હજી પણ આપે છે, એથી 100 ગણી આપે, પણ આપણા સંતાનને આપણે સાચવવું જોઈએ. અને હવે તો છે કેટલા ને વાતે કેટલી. પેલાની જેમ તો નથી. કોઈને પૂછીએ કે તમારે કેટલા, તો કે 7 દીકરા ને 5 દીકરીઓ. આપણે અત્યારે તો ઓનલી ફોર 1 પીસ, એક જ બસ.
પાછા આપણે એમ કહેતા હોય પોહાવું જોઈને આ બધા પાસે કાંઈ નહોતું અને તોય એને પોહાણું. અને બીજું એક ન કહેવું જોઈએ પણ આજે ખરેખર કહી દઉં છું કે એ બધા એટલા બધા આબરૂવાળા હતા, એના 5 કે 7 હતા ને એમાંથી એકેય કુંવારો નો રહ્યો મારો વાલા. બીજું એણે તેથી એકેયના બાયોડેટા નહોતા છપાવ્યા, એકેયના નહીં, વગર મૂડીએ અને મકાનની વ્યવસ્થા નહીં, અને છતાં આપણના 5-5, 7-7 દીકરા, 4-4, 5-5 દીકરીઓને વરાવી અને પરણાવી દીધી. અને આજ આપણી પાસે એટલા બધા કાવડિયા વધી ગયા છે. કાવડિયા જ કેવું છું કે આજે આપણા સંતાનોનો આપણે બાયોડેટા છપવો પડતો હોય તો ખરેખર ઢાંકણીમાં પાણી લેવું જોઈએ મારા વાલા. ક્યાં ગઈ આપણા બાપ દાદાની આબરૂ કે જેના નામ માથે કદાચ તમે 5-5, 7-7 ગામમાં ગમે ત્યાં જાઓ ને એનું નામ ગવાતું. ઓહો, એના દીકરા છે તો ત્યાં દીકરી દઈ દો. અને આજ તો આપણે બાયોડેટા છપાવી અને બાયોડેટા એને દેવા જાય અને દીધા પછી એ પાછો 5 જગ્યાએ તો આપણી તપાસું કરે. 5 જગ્યાએ તપાસું કરે. હા, આ ભાઈના શું ધંધા છે, આ ક્યાં જાય છે, કોના ભાણેજ છે, આ બધી આટલી બધી તપાસું. અને એ પણ જો માનવ જાત માટે હોય ને તો ખરેખર વ્યાસપીઠેથી કહું છું ઠાકણીમાં પાણી લેવું જોઈએ. આજે માનવ જાત માટે આટલી બધી તપાસું થાય, આપણામાંથી માનવતા વહી ગઈ. તો માનવતાને જીવતા શીખવાડે ને તો એ મારું ભાગવત શીખવાડે છે. ઈશ્વરે ધન સંપદા આપી હોય ને તો જીવતા શીખી જાજો, એવું જીવી જાજો ને કે આપણા સંતાનોના બાયોડેટા ન છપાવવા પડે. કારણ કે આપણે કોઈ સાથે ઓળખાણ તો રાખવી જ નથી. પેલા તો બધા વડીલોને, સંતાનોને કોઈ પણના પ્રસંગમાં લઈ જતા અને પ્રસંગોમાં જઈ અને 2 દિવસ રોકાતા. હવે તો એમાં વાંચી લે કેટલા વાગે છે, બસ એ જઈને પાછા એકબીજાની સાથે વાતો કરતા. આમનમ વ્યવહારો થઈ જતા, વ્યવહારો સચવાતા નહીં, વ્યવહાર થઈ જતા. આજકાલ આપણે બધું એવું માનીએ છીએ કે ખાલી આ પૈસા માટેનો વ્યવહાર છે. પૈસા માટેનો નથી મારા વાલા, આ વ્યક્તિ માટેનો વ્યવહાર છે, તમારા વ્યક્તિત્વ માટેનો વ્યવહાર છે. એટલા માટે કહે છે ભક્તિ એમ કીધું, ઘટતે જરઠા માતા તરુણો તનયામ્યતિ ધન્યમ વૃંદાવનમ તે તો ભક્તિર્તો ત્વરિતમ મમ. ભક્તિ કહે છે મારી દશા કેવી છે. કલિકાલની અંદર 4 યુગ, સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલી. એમાં કલિકાલની ઉંમર 4,32,000 વર્ષની બતાવવામાં આવી છે પુરાણોમાં. એમાંથી હજી 5,742 વર્ષ જ ગયા છે. હજી કલિકાલ બહુ નાનો છે. રામાયણના ઉત્તરકાંડમાં અને શ્રીમદ ભાગવતજીના 12મા સ્કંદમાં એવું કીધું છે કે જ્યારે કલિકાલ યુવાન થશે ને ત્યારે માણસ પોતાની જાતને ભૂલી જશે. જોકે ધીરે ધીરે ચાલ્યું જ આવે છે. નથી આપણે કહેતા અમારે જ્ઞાતિ ભેદ નથી, આવું કહીએ છીએ. પણ એમ કહે છે કે સ્વજ્ઞાતિમાં જે પુરુષ થાય ને, સ્વજ્ઞાતિની સ્ત્રી દ્વારા એ જ કોઈ મહાપુરુષ બની શકે મારા માટે. બાકી તો પછી કહે છે કે વર્ણશંકર, જેની કોઈ જાતના સંસ્કારો ન હોય આવી વર્ણશંકર પ્રજા પ્રાદુર્ભાવ થાય.
ન અનુજા ન તનુજા, સગા ભાઈ બહેન કુટુંબ પરિવારમાં સગા ભાઈ બહેન લગ્ન કરશે, ગંગા અને યમુનાના પ્રવાહો રોકાઈ જશે અને માણસની ઉંમર લઘુ પંચદશ 15 થી 25 વર્ષની રહેશે. અને આ કલિકાલમાં શું છે? તરુણી પ્રભુતા ગ્રહ શ્યાલ કા બુદ્ધિદાયકા એકાકારમ કલો દ્રષ્ટવા સારસત નરિસાપહમ. હે મુનિવર, તરુણી પ્રભુતા ગહે આ કલિકાલની અંદર શું કરે છે? તો કે ભાઈ તરુણી એટલે નાની એવી. કોણ? તો કે સાડા અને સાડી એને ઘરે લઈ આવે અને પોતાના ભાઈ અને બેનને બહાર કાઢે છે. તરુણી પ્રભુતા ગહે. અને શ્યાલકા બુદ્ધિદાયકા, સાડા અને સાડી જેમ કહે એમ કરે. તરુણી પ્રભુતા ગેહે શ્યાલકા બુદ્ધિદાયકા. એટલા માટે તો આજે વર્ષો પહેલા ઘણા બધા એને ભવિષ્ય ભાઈખું કહેવાય. કોણે? સહદેવે. કહે સહદેવ અમે નહીં રહીએ પાંડવો, ऐसा कलयुग आवेगा, तेरे ठिकाने मारो हंसो राजा बेसतो, बगला आसन वाड़ेगा. कहे सहदेव में नहीं रही पांडवो, ऐसा सकल युग आवेगा, जेरे ठिकाने मारो हंसो राजा बेसतो, बगला आसन वाड़ेगा. સાડો આવે તેને સારું લગાડે, ભાઈ આવે ઘર વેરીલા, એ સાડી આવે તેને સાડલો આપે, બેનિયા સોડા પાડેગા. આગળના બ્રાહ્મણો એવા હતા, દીધા દાન તે નવ લેતા. આજના બ્રાહ્મણો ઘેર ઘેર ભટકી ભિક્ષા માગે ખાવેગા. સહદેવ કહે नहीं रही पांडवो, ऐसा कलयुग आवेगा, तेरे ठिकाने मारो हंसो राजा बेसतो, बगला आसन वाड़ेगा. तेरे ठिकाने मारो हंसो राजा बेसतो, बगला आसन वाड़ेगा, बगला आसन वाड़ेगा. અરે મુનિવર, આ કેવો કલિકાલ છે? નથી તપ કરતા, નથી વેદને માનતા, નથી કોઈ જ્ઞાન લેતા, નથી કોઈ કર્મ કરતા, નથી કોઈ હરિનામનો ઉચ્ચાર કરતા. હે મુનિવર, અમારા બે સંતાનોને તમે જાગૃત કરો. નારદ મુનિએ ગીતાજીના પાઠ કર્યા, સપ્તસતી એટલે ચંડી પાઠ કર્યા.
ઘણું બધું કરવા છતાં પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત ન થયા. અને એવા સમયે મુનિવર નારદ મુનિને જે ચતુર્શ્લોકી ભાગવત જે આપ્યું હતું ને, કોણે? તો કે નારાયણ પરમાત્માએ બ્રહ્માજીને આપ્યું અને બ્રહ્માજીએ ચતુર્શ્લોકી ભાગવત મુનિવર નારદ મુનિને આપ્યું. એ શ્રીમદ ભાગવતના કેવલ 4 શ્લોકનું ગાન કર્યું. જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા અને જેમનાથી યુવાવસ્થાને પ્રાપ્ત કર્યા છે. એ શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 6.5 લાખ અક્ષર. શ્લોકે શ્લોકે, પદે પદે અને અક્ષરે અક્ષરે શ્રી કૃષ્ણ ગાથાનું વર્ણન એટલે શ્રીમદ ભાગવત. ઇદાનીમ ભુવિ ભાગ્યેન ભદભદ્ભે મત્તભા ભવત. એકદમ આનંદમાં આવી ગયા. જ્ઞાન અને વૈરાગ્ય હરિન નામ ઉચ્ચારણ કરવા લાગ્યા. ઇદમ ભાગવતમ નામમ પુરાણમ બ્રહ્મ સંહિતમ ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાય પ્રકાશિતમ. ભક્તિની જે કાંઈ કષ્ટી હતી એમની નિવૃત્તિ કરાવી. ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, રામ, ગાધિસુત અને માર્કંડ આદિ અનેક ઋષિઓના નામ સ્મરણ કર્યા. જે સપ્ત ઋષિ છે એમાં જે ઋષિના આપણે સંતાનો, જે ઋષિનો પરિવાર ચાલ્યો આવે એ આપણું ગોત્ર. કાલાંતર જતા જ ગોત્ર ભૂલી ગયા. ઘણા તો એવું પૂછે ગોત્ર એટલે શું? હવે એને શું કેવું? ગોત્ર એટલે પરિવાર. આપણી ઘરે વિવાહ સંસ્કાર હોય ને એટલે આપણે ગણપતિ દાદાના સ્થાપનની ઉપર જે આપણે માતૃકા, જેને ગોત્રજની શક્તિઓ છે, એ 27 શક્તિ અને આપણા કુલદેવી સહિત 28 એ ચાંદલા કાંઈ ભીત બગાડવા નથી થતા. એ ગોત્રજની બધી શક્તિઓ છે. અને એ ગોત્રજની શક્તિઓ શેમાં આવે છે? તો કે ગોતીડામાં. તમારામાં ગોતીડો ભરે ખરા? ભરે છે. શું કામ ભરે છે? લે, તો તમે ભરો છો તમને ખબર નથી. ગોતીડો શું કામ ભરવો જોઈએ? ગોતીડાના પાણીનું શું કરવાનું? ટાઢું કરવાનું. હે? એ ગોતીડાના પાણીમાં જ 28 શક્તિઓ બેસે છે. એનું આવાહન કરી અને વરરાજાને પીઠી ચોરાઈ જાય ને પછી એ ગોતીડાના પાણીમાં બીજું પાણી ભેરવીને નવડાવવાના છે. આ સંસારમાં જાય છે 28 શક્તિઓ. આનું રક્ષણ કરજો. એ કાંઈ ટાઢું કરવા નથી ભેગું કરતા. પછી ગોતીડાની નીચેની માટલી હોય એને શું કહેવાય? હે? દીપકભાઈ કે બધાને ઘણી ખબર પડે છે, આમાં કોઈને કાંઈ. ગોતીડાની નીચેની માટલી તમે રાખો. એ માટલી તો લઈ આવો છો ને બધાય? એ શેની લઈ આવો છો? એ વ્રજની માટલી છે. એ વ્રજની માટલીની અંદરથી જે પાણી હોય ને, આવનાર વહુ પાસે આપણા રિવાજ પ્રમાણે જે કાંઈ મગ, લાપસી, ચોખા, ખીર જે થતું હોય ને એ માટલીના પાણીથી કરાવી અને પછી એ વહુ છે ને બધાને થાળીમાં પીરસે. એટલે શું કહીએ? આ વહુને અમારા ગોત્રમાં ભેળવા. ભેળવો છો? ભેળવો છો? આ રીતે ભેળવો છો? અને પછી પાછા આપણે એમ કહીએ અમારી વહુ કોઈ દી આવ્યા તેદું ના ભેળા. આપણે ભેળવતા નથી.
વયા જાય પછી કે 3 વર્ષે અમને બોલાવીને કે અમારા બાને ભેળવવાના છે. બા હતા ત્યાં સુધી કોઈ દી કોઈ અરે મારા વાલા, એક હસવાની વાત નથી. આજે જે આપણો એક વ્યવહારિક જે સંસ્કાર હતો ને, આ સંસ્કારને ખોઈ નાખ્યો છે. શેના માટે થઈને? માત્ર બ્યુટી પાર્લર અને નાચવા માટે થઈને. પછી આપણે એમ કહીએ કે અમારા સંતાનમાં સંસ્કાર નથી આવ્યા. કારણ બધું આ છે. એક સમય હતો આપણે લગ્ન થઈ જાય પછી આપણે શું કરતા, તો કે લગ્ન થઈ જાય ને પછી આપણે છોકરાને ને વહુને આપણા કુળદેવીએ લઈ જાય કે આ મારી ઘરની રખવાડી છે, અમારા કુટુંબનું આ રક્ષણ કરવા વાળી આદ્ય શક્તિ છે. અને ત્યાર પછી તો કે આપણા સુરાપુરા એ લઈ જાય, આ અમારા પરિવારમાં એક સુરવીર થઈ ગયા છે બાપ. એમને ખાંભી ન મળે હો. અત્યારે તો બધા ગમે ત્યારે સાફા પહેરી લે. મારા બાપ, સાફો એને હોય જે ખાંભીએ ખોડા ના હોય. આ સાફા કઈ એ કઈ સાફા કઈ પહેરવાની કોઈ ચીજ નથી, પણ જેને કાંઈક પોતાના માટે, પોતાના કુટુંબ માટે, ગાયો માટે, બહેનો દીકરીઓ માટે અને કોઈ પણનું રક્ષણ માટે, આ દેશની રક્ષાને કાજે જેને માથા ખપાવી દીધા ને એને સાફા હોય. ધીંગાણે જેના માથા મહાણે જેનો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. જશોદાનું હેત અને ગોપીઓની પ્રીત, એકલો કાઈન દેવાવું મારે, એકલો કાઈન વાસળી વગાડું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. મારી બહેનો દીકરીઓના સંસ્કાર અમારી નવી વહુમાં આવે અને ત્યાર પછી મામા અને મોસાળમાં જાય એટલે એ બધા સંસ્કારો આમ કરતા કરતા એને ત્યાં એક સારું એવું સંસ્કારી સંતાન થાય. અત્યારે બધાએ રોટલા ખાવાના બંધ કર્યા અને ખાવા જાય તો હોટલમાં લઈ જાય, કારણ કે ઘરે તો કાંઈ કહેવાય નહીં. અને કા પછી લગ્ન થઈ જાય એટલે સીધી પ્લેનની ટિકિટ જ હોય, સમજાય તો વંદન. હા, અને પછી આવીને એમ કે બાપુ આની માથે હાથ મૂકો, આ સુધરી જાય. આ તમારો બગાડેલો અમારાથી ન સુધરે મારા વાલા. ખેર, જીવનની અંદર જાજુ નહીં પણ થોડુંક રાખજો. 24 કલાક નહીં પણ કાયમનો 24 મિનિટનો નિયમ લેજો આ કથામાંથી. બીજું કાંઈ ન કરીએ તો કાંઈ નહીં. તમને જેમાં શ્રદ્ધા છે, તમને પીઠળમાં શ્રદ્ધા હોય, તમને મેલડીમાં શ્રદ્ધા હોય, તમને જેમાં શ્રદ્ધા હોય એનો દીવો કરીને એક વખત ખાલી 24 મિનિટ એના જપ જપી જુઓ અને પછી ક્યારેક એના તાકાતના દર્શન કરજો મારા વાલા. અનોખી તાકાત છે. એટલે કીધું કે કલિકાલની અંદર ન અનુજા ન તનુજા. આહા, સારું આવે તો સારું લગાડે, ભાઈ આવે ઘર વેરીલા, અને સાડી આવે તો સાડલો આપે ને બેની બા આંસુડા.
ભલે તમારા હાથમાં ચાવીઓ આવી ગઈ, તમને ભલે ભગવાને બધું આપી દીધું, પણ વ્યાસપીઠેથી વંદન કરું છું. આજે અમારા ભાઈઓ છે ને એની પાવલીની કિંમત થઈ ગઈ છે. નથી પોતાના દીકરાને કહી શકતા, નથી દીકરો પોતાની ઘરવાળીને કહી શકતો, નથી પોતાની માને કહી શકતો, અને આમનામ આત્મહત્યાના ક્યાંક આપણે કારણો છીએ બાપ. આમનામ અને પછી નામ તો ભાઈનું જ આવે. ભાઈએ બધું કરી નાખ્યું, આ તમે ઘેરે ટકવાનું દીધું. એટલે આજે લોન ઉપાડવી પડે, કંઈક કંઈક અમને દુઃખ થાય છે કે પોતાના દીકરા અને દીકરી માટે પોતાનું ઘર ગીરવે મૂકીને પાર્ટી પ્લોટમાં લગ્ન કરે છે. થોડાક પાછા વળી જાવ તો સારી વાત છે. આપણા હાથની અંદર બધું છે, અને આપણે તો ઘણી વખત તો એટલું બધું આપણે બધું પેલા તો ઓલા રમવા વાળા આવતા ને એ બધું આ બધું મેકઅપ કરતા. હવે આપણે ચાલુ કરી દીધું, કારણ કે રમવા વાળા આપણે એક દિવસ એમ કહેતા વડીલો બેઠા છે રમાય નહીં. આજે વડીલો બેઠા હોય, ઊભા હોય ને આજે ખુલે માથે, અને એ પણ આખા પટના ચોગાનમાં. આજે નાચીએ છીએ આપણે, અને કેવલ નાચવા માટે આપણે કેટલી સંપત્તિને વેડફીએ છીએ. આ કલિકાલ ઘણી વખત એમ આપણે વિચારતા હોય આપણે ક્યાં આવું કરીએ છીએ. આપણે જ કવસ્વધા ક્વમૃત. સુતજી મહારાજ જ્યારે પોતે 88,000 ઋષિઓને જ્ઞાન ચર્ચા કરે, અને ત્યારે ઇન્દ્ર મહારાજે એમ કીધું આ બધા ઋષિ મુનિઓને હું અમૃત આપી દઉં, અમર બની જાય. અને ત્યારે સુતજી મહારાજે કીધું કવસ્વધા ક્વમૃત. ક્યાં શ્રીમદ ભાગવત રૂપી અમૃત, અને ક્યાં તમારું સામાન્ય અમૃત. દાખલો આપ્યો છે. પૂર્વે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ નિત્ય પોતાનું કર્મ કર્યા કરે, સંધ્યાદિક નિત્ય કર્મ કરે. આમ કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા. એમને એક પત્ની, જેમનું નામ ધુંધલી, અર્થ થાય ભેદ બુદ્ધિ. ઘણો સમય થયો છતાં પણ એમને ત્યાં સંતાન ન હતું. વનની અંદર ગયા, અને વનની અંદર જઈ અને પોતે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરે છે. એવામાં એક વખત મુનિવર નારદ મુનિ અને અંગીરા મળ્યા છે. નારદ અને અંગીરા મળ્યા. આત્મદેવે બંનેને વંદન કર્યા. કહે કે આજ મારા ભાગ્યનો ઉદય થયો. શું કામ? આજ મને ઋષિકુળના દર્શન થયા. બાપજી કૃપા કરો, મારે ત્યાં સંતાન નથી. મુનિવર અંગીરા કહે છે આત્મદેવ રેવા દે, તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. છતાં આત્મદેવ માનતા નથી. ત્યારે અંગીરા મુનિ એક ફળ આપ્યું છે, આલે આ ફળ તું તારી સ્ત્રીને ખવડાવજે, તારે ત્યાં સંતાન થશે. આત્મદેવ આનંદમાં આવીને પોતાના ઘેર આવ્યા. ઘરે આવીને પોતાની સ્ત્રીને વાત કરી. ધુંધલીને આ ફળ આપ્યું. ધુંધલીએ વિચાર કર્યો હું આ ફળને ખાઈશ, મારે ગર્ભને ધારણ કરવો પડશે, મારે ઘણા બધા દુઃખોને સહન કરવા પડશે. આવી કષ્ટી મારે મારા શરીરને આપવી નથી. એટલા માટે પોતાની બેન આવી, બેનને બધી વાત કરી કે તારા બનેવી આ ફળ લઈને આવ્યા છે, અને આ ફળ મને ખાવાનું કહે છે. મારે આવું કાંઈ મારે શરીરને કષ્ટી આપવી જ નથી. કે એમાં શું, મારે ગર્ભ છે 2 માસનો, તું ધીમે ધીમે ખોટા ઢોંગ કરજે, અને મારું સંતાન થશે ને એ હું તારે ત્યાં આપી જઈશ. તું તારા સ્વામીનાથને કહેજે મને સોના મોરો આપે.
ધીમે ધીમે કરતા કરતા બંને બહેનોએ કપટ રચ્યું એની આત્મદેવને ખબર નથી. ધૂંધલી પૂછે આ ફળનું શું કરવું? તો કે કાંઈ નહીં, આ તારા આંગણામાં ગાય ઊભી છે ને, એ ગાયને ફળ ખવડાવી દે. આત્મદેવ વિચાર કરે, મારે ગાયને ત્યાં પણ કાંઈ નહીં, મારે ત્યાં આંબામાં કેરી નહીં, અને મારે પણ સંતાન નહીં. અને ધીમે ધીમે કરતા કરતા ધૂંધલી એટલે ભેદ બુદ્ધિ, આત્મદેવને ખબર ન પડે એ રીતે પોતે છળકપટ કરવા લાગી છે, પોતાના સ્વામીને છેતરે છે, ઢોંગ કરવા લાગી. અને આમ કરતા કરતા સમય થયો, પોતાની બેનને ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ. આત્મદેવને ખબર ન પડે ને એ રીતે એમને લઈ આવી અને ધૂંધલીએ જાહેર કર્યું કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. ધૂંધલીનો દીકરો એટલે એમનું નામ ધુંધુકારી રાખ્યું છે. થોડો સમય થતાની સાથે જ પોતાના આંગણામાં બાંધેલી ગાયને પણ એક સંતાનનો જન્મ થયો. આખું શરીર મનુષ્યનું, પણ એના કાન છે ને એ ગાય જેવા. જેમનું નામ ગોકર્ણજીનું પ્રાગટ્ય થયું. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ વર્ષાવી. ગોકર્ણ મહારાજ કી જય. ધીમે ધીમે કરતા કરતા આ બાજુ ધુંધુકારી વારંવાર પોતાની સંપત્તિને હરવા લાગ્યો. વારંવાર આત્મદેવ બંને ભાઈઓને બેસાડી જ્ઞાન આપે. સંધ્યાદિક નિત્ય કર્મ કરવું. કર્મ કોના માટે છે? કર્મ પોતાના માટે. અને ખાસ કરીને મનુષ્ય અવતારમાં મને તમને કાંઈ આપ્યો હોય અધિકાર તો માત્ર કર્મનો આપ્યો છે. ગીતાજીમાં સ્પષ્ટ કીધું છે, કર્મણ્યેવાધિકાર હસ્તે માં ફલેશું કદાચન. ઘણા એવો અર્થ કરે ફળની આશા રાખતો નહીં. એ આશા જીવો ત્યાં સુધી રાખજો, પણ એમાં તો સ્પષ્ટ કહી દીધું કે ફળ ઉપર તારો અધિકાર જ નથી. કારણ કે ફળ તો નિરંતર આપું છું. આપણે વળી એમ કહીએ કયું ફળ આપે છે? ભલા માણસ, આપણે કેવલ ભોજન કરી જાણીએ, ભોજન કર્યા પછીનું કોણ કરે છે? ખાલી 2 દી પેટમાં દુખે તોય ડોક્ટર પાસે દોડવું પડે. આ કાયમનું એને રાખ્યું હોત તો શું થાત? કેટલું આપણે ખાઈએ છીએ, અને જેટલું ખાઈએ એનું પાછું લોહી બનાવી એ ક્યારે ફિલ્ટર કરતો હોય છે, ક્યારે લોહી બનાવતો હોય છે, ક્યારે 999 નાડીઓને પહોંચાડતો હોય છે. ક્યારેક તો કલ્પના તો કરજો. ભવિષ્ય પુરાણના 4th સ્કંદના 14મા અધ્યાયના 5મા શ્લોકમાં એવું લખ્યું છે કે માત્ર 16 સેકન્ડમાં 999 નાડીઓને લોહી પહોંચાડે છે. 16 સેકન્ડ. એમાંથી એકાદી 2 બ્લોક થાય એટલે દોડીએ. હા, આ 999 નળીઓ પાથરી હોય, એમાં કદાચ 2માં પાણી ન આવે, દીપકભાઈ એમ કે એ ભલે ન આવે, બીજી મૂકી દે. આપણે તો આમાં 2માં ખાલી મળતું બંધ થાય ને દોડવું પડે. શું કરાવીએ? બાયપાસ. ડોક્ટરને કે 1 કરોડ રૂપિયા દઉં છું, તારા બાપુજીનું હાલત અંદર પાસ કર. ન થાય. ઈશ્વરે જે આપેલું છે કોઈની તાકાત નથી. શ્વાસના પૈસા આપણે બધા દઈ ચૂક્યા છીએ. અંડર 19માં ભાવ ચૂકવા છે. બાટલા નહોતા મળતા. એક શ્વાસની કિંમત ત્યારે આપણને થઈ. પરમાત્મા દરરોજ આપણને 24,600 શ્વાસ પૂરા કરે છે મારા વાલા. એને કોક દિવસ તો થેન્ક યુ કહેજો. હા, ઓલો કોક આપણને પાણીનો ગ્લાસ ભરીને દે તો કહેતે થેન્ક યુ. આ કાયમનું આટલું બધું આપણને કરે છે. જાજુ ન ગણો તો કાંઈ નહીં, 300 ગ્રામ કાયમનું ગણો. મહિને કેટલું થાય? 3 તેરી 9 કિલો. 12 મહિને 108 કિલો. આપણે કેટલા વર્ષના થયા? આટલું તો આપણું ખાધેલું એને પચાવ્યું છે મારા વાલા. અને છતાં આપણે એમ કહીએ કાંઈ કરતું નથી. ઈશ્વરને ક્યારે એનો આભાર માનજો. સવારે જાગો ને પહેલું કામ એનો આભાર માનવાનું કરજો બાપ. એની સાથે પ્રીત બાંધો.
એની સાથે પ્રીત બાંધો. આ તો જે કાંઈ આપણી પ્રીત છે ને આ બધી લૌકિક પ્રીત છે, પણ સાચી પ્રીત તો પરમાત્મા સાથેની છે. तू प्यार का सागर है, तो प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम, लौटा जो दिया तूने, लौटा जो दिया तूने, चले जाएंगे यहाँ से हम, तू प्यार का सागर है. પરમાત્માની કૃપા અલૌકિક છે. પરમાત્મા પોતે પણ અલૌકિક છે. આપણે હમણાં ધીમે ધીમે બધા શીખી ગયા કે બા અને બાપુજી દિવંગત થાય ને પછી આપણે એમ કહીએ કે અમે લૌકિક પ્રથા બંધ રાખી છે. એ લૌકિક નથી, વહી અલૌકિક હૈ. घायल मन का पागल पंछी उड़ने को बेकरार, उड़ने को बेकरार, पंख है कोमल आँख है धुंधली, जाना है सागर पार, जाना है सागर पार. क्या बात? अब तो ही इसे समझा, अब तो ही इसे समझा, राह भूले थे कहाँ से हम, तू प्यार का सागर है, तू प्यार का सागर है. પોતાના સંતાનોને સંસ્કાર શીખવાડે છે. બ્રાહ્મણના દીકરાનું કર્તવ્ય છે જ્ઞાન લેવું, જ્ઞાન દેવું, કર્મ કરવું, કર્મ કરાવવું, દાન લેવું ને દાન દેવું. ષટકર્મ છે. ગોકર્ણ મહાજ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણજી જ્ઞાની બન્યા અને એમનો ભાઈ ધુંધુકારી છળકપટ કરવા લાગ્યો, ચોરી કરે, દગો કરે. આમ કરતા કરતા એક વખત આત્મદેવને પોતે માર્યા છે. ગોકર્ણજી આત્મદેવને જ્ઞાન આપ્યું, હવે તમે ઘર છોડો અને તમે ભગવાન માટે થઈ અને તમારું સત્કર્મ તમે કરો. ગોકર્ણજીના જ્ઞાનથી આત્મદેવજી એ પોતે વનમાં જઈ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરે છે. ગોકર્ણજી મહારાજ પણ યાત્રા કરવા માટે નીકળી ગયા છે. ધીમે ધીમે કરતા કરતા ઘરની બધી સામગ્રી પોતે વેચી નાખી. ધુંધલી પાસે પણ જે કાંઈ હતું બધું લઈ લીધું. અને એક દિવસ ધુંધલી જ કહેતી તારા બાપ પાસેથી લઈ લે. આમ કરતા કરતા હવે ધુંધલી પાસે પણ કાંઈ નથી એટલે ધુંધલીને પણ મારી છે. ધીમે ધીમે કરતા કરતા પોતે 4 સ્ત્રીઓને પોતાના ઘરમાં રાખી મોટી મોટી ચોરીઓ કરવા લાગ્યો. એક દિવસ રાજાના રાજ દરબારમાં મોટો હાથ માર્યો, ચોરી કરી પોતાના ઘરે ધન સંપદા લઈ આવ્યો. 4 સ્ત્રીઓએ વિચાર કર્યો કે રાજાના સૈનિકો આવીને આને તો પકડશે પણ આપણને પણ બંધન થશે, જેલમાં પૂરી દેશે. 4 સ્ત્રીઓએ આ ધુંધુકારી સૂતો હતો ને રાત્રિના સમયે ગળા ટૂંપો આપી અને ધુંધુકારીનું પ્રાણ પંખીડું ઉડાડી દીધું. 4 સ્ત્રીઓ જોતી સંપત્તિના ભાગ પાડી લઈ અને જતી રહી. ઘણો સમય થઈ ગયો.
ધીમે ધીમે ધુંધુકારી ને પ્રેત યોની પ્રાપ્ત થઈ. ગોકર્ણથી યાત્રા કરીને પોતાના ગામ તરફ પ્રયાણ કર્યું, પ્રસ્થાન કરે. ગામવાસીઓએ એમનું સ્વાગત કર્યું છે. ગોકર્ણજી મહારાજ પોતાના ઘર તરફ પ્રસ્થાન કરે. ગામના લોકોએ ના પાડી, રહેવા દ્યો. કાં તો કે ત્યાં તમારો ભાઈ પ્રેત થઈને રખડે છે. અરે મને સમાચાર મળ્યા તો મેં ગયાજીમાં એમનું શ્રાદ્ધ કર્યું, છતાં એને મુક્તિ ન મળી. છતાં પણ પોતે પોતાના ઘેર બેઠા. ઘેર જઈને પોતે સૂતા. રાત્રિનો સમય થયો અને રાત્રિના સમયે પોતાનો ભાઈ ધુંધુકારી જુદા જુદા સ્વરૂપે દેખાવા લાગ્યો છે. હાથની અંદર અંજલિ લીધી અને અંજલિ લઈ અને એ ધુંધુકારી ઉપર છાટી પોતે ધુંધુકારી પ્રગટ થયો છે. અહમ ભ્રાતા ત્વદીયોસ્મિન ધુંધુકારીતિ નામત સ્વકીયેને વદયોસેણ બ્રહ્મત્વ નાશિતમ મયા. ધુંધુકારી કહે છે, હું તમારો ભાઈ છું. અરે મેં તારા માટે થઈ અને ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, છતાં તને મુક્તિ ન મળી. ત્યારે પોતે કહે, સતમ ગયા શ્રાદ્ધમ ન મુક્તિ ન મુક્તિશ્ચૈવ. ગયા શ્રાદ્ધં મુક્તિશ્ચ રૂપાદ્યો ના પશ્યા કિમં વિદે મયા પ્રેત તત્વં વદસ્વર્યાત. અસ્મિન ભારતે વર્ષે સૂરભી દેવ સંસદી અકથા શ્રાવિણામ પુંસા નિષ્ફલમ જન્મ કીર્તિતમ. અરે મેં એવા પાપ કર્યા છે ને, અરે તારા બધા કર્મ નિષ્ફળ જશે. ઘણી વખત નથી બધા કહેતા, અમે તો 10 વાર નારાયણ બલી કર્યું ને અમે તો 20 વાર કર્યું છે ને આવા તો કેટલી વાર કર્યા છે ને. શા માટે કર્યા છે? જેનું જેટલું લેણું છે ને એટલું તમારે દેવાનું છે. આપણે માનવ અવતાર છે ને આ દેવા માટેનો અવતાર છે, લેવા માટેનો નથી. યાદ રાખજો. જેના બાકી છે ને એ લઈ જશે. આપણે તો દેવાના હોય ને તો આપણે ફોન કરીએ, લેવાના આપણી પાસે કોઈક માગતું હોય તો સ્વિચ ઓફ રાખે. મને સાંભળાણું નહીં, તને ક્યાંથી સંભળાય? દેવા માટેનો છે અને આપજો. કારણ કે આપણા વડીલો એમ કહેતા કે દેણું કરીને ન જાતા, આજે દેણું કરીને જવા લાગ્યા છે. આપી દેજો, આપવાથી જ મળશે. જેણે જેણે આપી દીધું છે ને એના જ આજ નામ બોલાય છે. પછી બગદાણા લઈ લ્યો, સત્તાધાર લઈ લ્યો, વીરપુર લઈ લ્યો, પરબ લઈ લ્યો, એને કાંઈક આપી દીધું છે ભાઈ. એ તો હજી આજની તારીખે એમ કે અમે લેવાની, અમે કાંઈક દેવા બેઠા છે. અને 2 હાથવાળો શું આપી શકે ભલા માણસ? કાંઈ ના આપી શકે. આપે ને તો એ બધું ભેગું કરે ને તો 1000 હાથવાળો ભેગા કરે છે. આપણે બધા નિમિત્ત છીએ, પણ આપણી પાછળ કોઈ આપણું કામ કરતું હોય ને તો એ માં પીઠળ કરે છે બાપ. બધાને નિમિત્ત કરીને આ બધાને ભેગા કર્યા. નહીતર આપણા ભાઈ એક ઘરના ભેગા નથી રહેતા, એ આટલા બધાને ભેગા કરવા એક ઘરમાં ભેગા નથી રહેતા. અને આટલા બધાને ભેગા કર્યા, આનું કોઈ કારણ હોય તો આપણી માં પીઠળ છે બાપા. અને આ પીઠળ ધામ જ છે અત્યારે, કારણ કે 7 દિવસ એના ખોળામાં રમવાનું છે. એના ખોળામાં બેસીને અને સાંભળવાનો આપણને અવસર મળ્યો છે. તો ભાઈ શું કરું? તો કે મને ખબર નથી. સવારના સમયે ગોકર્ણજી સંધ્યા કરી અને અર્ઘ્ય આપે છે. અર્ઘ્ય આપતા પહેલા પોતે અંબુ પ્રાશન કર્યું છે.
સૂર્યશ્ચ મામન્યુશ્ચ મન્યુકૃતેભ્યઃ પાપેભ્યો રક્ષંતામ યદરાત્ર્યા પાપમકાર સમનસા વાચાસ્તાભ્યામ પદભ્યામ ઉદરેણ શિષ્ણારાત્રિસ્તદવલોમ્પતો યત્કિંચિત મહિદમૃતમામૃતયોનો સૂર્યે જ્યોતિકી જોહમી ગોકર્ણજી મહારાજ ધંધુકારીના બધાય પાપને પી ગયા છે. બ્રાહ્મણનો દીકરો સવારે સંધ્યા કરે ને એમાં અંબુપ્રાશન કરે ને એટલે કદાચ ગમે તેટલા પાપને હોય ને તે પાપનો એ પી જાય છે. અંબુપ્રાશનના એક મંત્રમાં પી જાય અને ત્યાર પછી માર્જન આપો ઈષ્ઠામયો ભવસ્તાન દધાતન મહરણાય ચક્ષસે જો વહસિવતમો રસતસ્ય ભાજતે હનઃ ઉસતીરિવ માતરઃ તસ્મા અરંગ મામવ ચક્ષસયાય જિન્વત આપો જન યથાચનઃ. એ પાપને પી અને પછી એને માર્જન કરી અને પાપને શાંત કર્યું અને શાંત કરીને પછી દ્રુપદા દેવમોચાન સ્વિન્ન સ્નાતો મલાદિવ ભૂતમ પવિત્રેણે વાજ્યમાપા સંતંતુ મૈનસ. ડાબા નસકોરાથી બહાર કાઢી અને ફેંકી શકે તો ભૂદેવનો દીકરો ફેંકી શકે અને ત્યાર પછી અર્ઘ્ય આપવાનો અધિકાર મળે છે. એ સૂર્યને અર્ઘ્ય આપો અને સૂર્યને અર્ઘ્ય આપીને સૂર્યની ગતિને રોકી છે. સૂર્યનારાયણ કે શું છે તો કે કાંઈ નહીં, બસ મારા ભાઈ પ્રેત યોનીમાં છે, એને પ્રેત યોનીમાંથી મુક્તિનું મને પરમ સાધન બતાવો. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ ગુરુ ઇતિ સૂર્ય વચઃ સર્વે ધર્મ રૂપમ તો વિશ્રુતમ. સૂર્યનારાયણ કહે છે શ્રીમદ ભાગવતે મુક્તિ. બીજા બધા તો ભોગ વિલાસના સાધનો, પણ શ્રીમદ ભાગવતને મુક્તિનું પરમ સાધન કીધું છે. કેવી રીતે મરવું એ શીખવાડતું હોય તો શ્રીમદ ભાગવત શીખવાડે છે. હા, વળી બધા કે આ તો મરવાની વાતો કરે છે. આપણે જે લોકમાં બેઠા છીએ ને એ કયો લોક છે? હે, મૃત્યુ લોક. અહીંયા આપણે મરવા માટે જ આવ્યા છીએ. કેવી રીતે મરવું? જો જીવતા શીખી જશું ને તો મરતા શીખાઈ જશે. આ મૃત્યુ લોક છે. 7 લોક નીચે 7 ઉપર, આપણને બે બાજુથી 8મા માળે રાખ્યા છે. અધોગતિ માટે તો કાંઈ કરવું જ ન પડે, એ તો ઘરે ખાટલામાં બેઠે બેઠે થઈ જાય. પણ જો ઉર્ધ્વ ગતિ કરવી હોય તો કર્મ કરવા માટે મોકલાશે. અધોગતિ તો એમને થાય જ. ઘણા કહેતા હોય અમારી અધોગતિ થઈ નહોતી, તારે તે કરી, કરવાની નહોતી. હા, ઉર્ધ્વ ગતિ. એટલા માટે જ અહીંયા વાંસ, આ વાંસની સોટી એટલા માટે. વાંસનો અર્થ શું છે? વાંસને સંસ્કૃતમાં વંશ કીધો છે. વાંસની પૂજા કરવાથી આપણા વંશની વૃદ્ધિ થાય છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ વાંસની બાંસુરી રાખી છે. વાંસ, વાંસનો બીજો અર્થ છે વાસના. આ દરેક જીવની વાસના તૂટે તો જ પરબ્રહ્મ પરમાત્માના દર્શન થાય છે. આ વાંસ એ પોલો હોય. ગોકર્ણજી મહારાજે પોતાના ઘરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની શરૂઆત પોતાના ઘરે કરી છે. સવારે આપણે પણ ગણપતિ આદિ દેવતાઓની પેલા હેમાદ્રી એટલે કે આપણે દેહની શુદ્ધિ કરી. દેહની શુદ્ધિ ક્યારે થાય? પોતે પોતાનું પ્રાયશ્ચિત કોને કહેવાય? ઘણા કહેતા હોય અમે પ્રાયશ્ચિત કરીએ. પ્રાયશ્ચિત કોને કહેવાય? પોતે પોતાની ભૂલોને સ્વીકારે ને એને પ્રાયશ્ચિત કહેવાય. મારા જીવનમાં આટલી મારી ભૂલો થઈ, આટલું મેં પાપ કર્યું છે, આ સ્વીકારી લેજો બાપ. આના જેવો બીજો અવસર નહીં મળે. માં પીઠળનું ધામ અને શ્રીમદ ભાગવત, ભલે જે કાંઈ થઈ ગયું હોય, અરે જેણે પોતે સ્વીકાર્યું ને એ પીર બની ગયા.
અનેક પાપ કરવા વાળો જેસલ. તોરાદે પાસે શરીર રૂપી નૌકા જ્યારે હાલક ડોલક થઈને ત્યારે તોરાદેને કીધું કે હવે મારા શરીરના આ ખોડિયાનો મને ભરોસો નથી, અરે હું શું કરું? ત્યારે શું કીધું? તો કે તારા પાપને પ્રકાશ. આપણે તો પુણ્ય હોય ને તો પુણ્ય કરતા હોય તો આપણે 25-30 જણાને કહી અને પાપ છાનું મૂનું કરી લઈએ. ના ના, પાપને પ્રકાશો અને પુણ્યને ઢાંકો. આપણે તો શું કરીએ? કાંઈક તું કોઈને કહેતી નહીં હો, કાં કે ને આ માઇક ઉપર આવતા રહ્યો. ના, આદ્ય શક્તિના ખોળામાં બેઠા છીએ ને તો એટલું સ્વીકારી લેજો. ભલે જે કાંઈ થઈ ગયું હોય, કોઈને તાનેથી માઇકમાં બોલવાની જરૂર નથી, પણ આપે શું કર્યું છે એ તો આપ જાણો છો. એટલા માટે તો છેલ્લે એમ કહી દેવું પડ્યું કે પાપે પ્રપંચ કરવા બધી વાત પૂરો અને ખોટો ખરો ભગવતી પણ હું તમારા. આજકાલ તો જાજુ તો નથી, પણ ક્યાં સુધી પહોંચ્યા છે કે કદાચ મુસ્લિમ સમાજમાં તમે બીજા કોઈ સમાજમાં જાજો ત્યાં 3-3, 4-4 દીકરીઓ છે, અને આપણે હિન્દુ ધર્મની અંદર આપણે દીકરીનું કાંઈ નામ પડ્યું નથી કે આથી મોટો હથિયારું કોઈ ન હોય. અરે પહેલાં તો દીકરીનો જન્મ થાય પછી દૂધ પીતી કરતા હતા, હવે તો ગર્ભની અંદર જ. એટલે આથી મોટા હથિયારા કોઈ ન હોય. મારા આ બંધ કરજો. એને શું પાપ કર્યા છે? આજ બધાને કેવલ હું તો એમ કહું છું, પીઠળમાં કૃપા કરે બધા નકરા દીકરા બાબા જ બસ, કોઈની ત્યાં કાંઈ નહીં. તો એને વરાવા ક્યાં જાઓ? વિચારો તો ખરા, ક્યાં જઈશું એને લઈને? અને બધા એવું વારંવાર કહેતા હોય કે દીકરી પાપનો ભારો છે, પાપનો ભારો છે. શા માટે? એ તમારા સંસ્કારની કાંઈક આપણી ખામી છે બાપ, યાદ રાખજો. આપણે ને આપણે આ દેશને કલંકિત કરવામાં આપણો મોટો હાથ છે. કલંકિત નહોતો આ દેશમાં જેટલા ભગવાને અવતારો લીધા ને બધી આ ભારતની ભૂમિમાં અવતાર લીધા છે. ઋષિકુળ પણ બધું અહીંયા થઈ ગયું, અને એટલા માટે તો ભક્તિ પણ ત્યાંથી દોડીને અહીંયા આવી. આ શ્રેષ્ઠ અવતારની અંદર આપણે બધા ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીએ, ન ચાટવાનું ચાસીએ. અરે જવા દો એ બધી. પણ આજે આપણે સ્કૂલમાં છોકરાઓને મૂકવા જતા હોય અને એને ત્યાં બોર્ડ મારવા પડે કે આવા કપડાં પહેરી ન આવવું. મંદિરોમાં બોર્ડ મારવા પડે છે. આપણે ક્યાં સુધી માનવતા? અરે આપણા માટેથી, આ કાંઈ ઢોર માટે નથી મૂક્યા, માણસની જાત માટે જો સીસીટીવી કેમેરા મૂકવા પડતા હોય તો આપણે એટલા બધા આપણી કક્ષા હાવ ઢોર કરતાય. ઢોર કોઈની દુકાનમાં ન ઘરી જાય, અને આપણે તો ગમે ત્યાંથી બંધ કરજો આવું કાંઈ પાપ. જોકે તમે તો કરતા જ ન હો, આ તો બીજાની વાત છે, પણ ક્યારે પણ નહીં. પ્રાયશ્ચિત એને કહેવાય, પોતે સ્વીકારી લેજો, અને આથી મોટો અવસર તો નહીં જ મળે. પેલા દિવસે પેલી કાતડીની અંદર ધુંધુકારી બેઠા છે. પ્રથમે કપિલો જન્મ, દ્વિતીય ભવાટવી, તૃતીય ગજેન્દ્ર મોક્ષ, ચતુર્થે કૃષ્ણ જન્મ. એ પેલી ગાંઠ છે ને, ગાંઠ તૂટી. કઈ ગાંઠ? ઘણી વખત એમ કહેતા કે ગાંઠો જ ન તૂટી. ગાંઠો આપણા જીવનમાં છે, એને તોડવાની છે. કેવી? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અહંકાર, અવિદ્યા. આ 7 જે ગાંઠો છે ને, આ જો તૂટી જાય તો પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. પેલા દિવસની કથા પૂરી કરી, પેલી ગાંઠ તૂટી. બીજા દિવસે ભવાટવીનું વર્ણન, બીજી ગાંઠ તૂટી. તૃતીય ગજેન્દ્ર મોક્ષ, ગજેન્દ્ર હા કહેતા હાલતા થયા અને થી કહેતા ગજરાજ.
ત્રીજી કાતરી તૂટી અને ચતુર્થે કૃષ્ણ જન્મની ચોથા દિવસે કૃષ્ણ જન્મ સુધી પ્રાગટ્ય ઉત્સવ સુધી વાત ગઈ, ચોથી ગાંઠ તૂટી છે. પંચમે કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, પાંચમા દિવસે કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ છે. આપણે અડધા દિવસની કથા છે અને વ્યવસ્થાને જાળવા માટે આપણે છઠ્ઠા દિવસે, બાકી મેં અત્યાર સુધી જેટલી કથા કરી બધી કથામાં પાંચમા દિવસે જ આપણે વિવાહ રાખે, કારણ કે પાંચમા દિવસે જ છે. છઠ્ઠા દિવસે તો કે નવયોગેશ્વર કથા, નવ અવધૂત બની ગયા, નવ અવધૂત. અને સાતમા દિવસે પરીક્ષિત મોક્ષ. આ સાત ગાંઠો તૂટી અને દિવ્ય પુરુષ પ્રગટ થઈ ગોકર્ણજી મહારાજને દંડવત પ્રણામ કર્યા. આ પ્રમાણે મહાત્મયનું પુષ્પ પરમ કૃપાળુ કૃષ્ણ પરમાત્માના શ્રી ચરણારવિંદની અંદર અર્પણ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધિયાત્મના વા